પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં 66 દિવ્યાંગજનોને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિનામૂલ્યે વિતરણ। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનોને સશક્ત બનાવવા માટે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેરના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલના હસ્તે યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના 34 જિલ્લાઓના કુલ 5676 દિવ્યાંગજનોને અંદાજે 36.7 કરોડ રૂપિયાના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 4000 મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 1676 જોયસ્ટિક વ્હીલચેરનો સમાવેશ થાય છે। વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોની રોજિંદી મુસાફરી અને કાર્યસ્થળે જવા આવવાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે। અગાઉ હાથથી ચલાવવાના સાધનોને કારણે પડતી મુશ્કેલીઓ હવે આધુનિક સાધનો દ્વારા ઓછી થશે। આ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં 33 મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 33 જોયસ્ટિક વ્હીલચેર મળી કુલ 66 દિવ્યાંગજનોને વિનામૂલ્યે સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું કે દિવ્યાંગજનો પણ વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તે માટે સરકાર સતત સંવેદનશીલતા સાથે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે। કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા, શૈલેષ સ્વામી, આરસી ચૌધરી, પ્રિયંકાબેન, જેસી સોલંકી, સંજયભાઈ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, મનીષા વકીલના હસ્તે ગુજરાત સરકારની જે યોજના છે દિવ્યાંગજનો માટે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોઈન્ટ વ્હીલચેર એ વિતરણ અંતર્ગત આજરોજ વડોદરા શહેર અને જિલ્લાના દિવ્યાંગજનોનો આત્મનિર્ભર થાય અને એનું પુનઃસ્થાપન પુનઃવસન થાય તે હેતુ માટે 33 દિવ્યાંગજનોને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 33 દિવ્યાંગજનોને જોયસ્ટિક વ્હીલચેર આપવાનો આજરોજ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ દિવ્યાંગજનોના કાર્યક્રમમાં આજે એઓનું નવજીવન પ્રાપ્ત થાય તે હેતુ માટે સરકારશ્રીના જે સહયોગથી જે આ કાર્યક્રમ કરાયો તેમાં અનેક દિવ્યાંગજનોએ ભાગ લીધો। આશા છે કે ભવિષ્યમાં પણ દિવ્યાંગજનો આ રીતે આગળને આગળ વધતા રહે તે માટે આ જ પ્રકારની સરકારશ્રીની યોજનાઓનો લાભ લે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। હજુ પણ જે દિવ્યાંગજનોને આ યોજનાની જરૂરિયાત હોય તે લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, એટલે ભવિષ્યમાં પણ આના મોટા પાયે ઉપયોગ થાય એ અર્થે આજરોજ તમામ દિવ્યાંગજનોને આહ્વાન કરીએ છીએ કે આવો આપ સૌ આત્મનિર્ભર થવા માટે અને પગભર થવા માટે આ યોજનાનો લાભ લઈએ। ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી, રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હાજરીમાં દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરવામાં આવેલું, જેમાં જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવેલ। એવી જ રીતે વડોદરા જિલ્લા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ટોટલ 40 લોકોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે, એમાં જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું છે। આમાં દરેક લાભાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે અને દરેક હાજર રહી એનું સ્વાગત સ્વીકારેલું। આ સાથે દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓએ પણ ખૂબ મદદ કરેલી છે, સાથે ઉપસ્થિત રહ્યા છે અને તમામ સ્ટાફ સાથે રહીને આજે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યો છે। અધિકારી શ્રી કચેરી અને ગુજરાત સરકાર દ્વારા મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ આપવામાં આવી છે, એનાથી અમે આજે ખૂબ જ આનંદિત છીએ। આ ટ્રાઇસિકલ મળવાને કારણે અમે કોઈ પણ સહાયક વગર ઘરેથી ગમે ત્યાં જવું હોય તો અમે આસાનીથી ફરી શકીશું। આ સાયકલ મળવાથી અમે ખૂબ ખુશ છીએ। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।